રાજકોટની ગોઝારી ઘટના બાદ મહાનગરપાલિકા સફાળો જાગ્યું। મહાનગરપાલિકામાં કોન્ફરન્સ રૂમમાં અધિકારીઓની બેઠક યોજાઈ। આવતીકાલ સુધીમાં રાજ્ય સરકારમાં મનપાએ રિપોર્ટ રજૂ કરવા માટેનો આદેશ આપ્યો છે। મનપા એસ્ટેટ શાખા, ફાયર શાખા, પીજીવીસીએલ અને ટીપીઓ તેમજ મનપા લાઇટ શાખાના અધિકારીઓ બેઠકમાં ઉપસ્થિત રહ્યા હતા। નગરપાલિકા દ્વારા ગઈકાલે રાજકોટમાં જે દુર્ઘટના બની ગેમ ઝોનમાં એ બાબતે રાજ્ય સરકારની સૂચના મુજબ અને રાજ્ય સરકારની ગાઈડલાઇન મુજબ એક ટીમની રચના કરવામાં આવેલ છે, જેમાં ચીફ ફાયર ઓફિસર, સિટી એન્જિનિયર, ડીવાયએસપી સાહેબ, પછી સિટી મામલતદાર, એસ્ટેટના કંટ્રોલિંગ અધિકારી તેમજ અન્ય ઓફિસરો, પીજીવીસીએલના ડેપ્યુટી એન્જિનિયર એની ટીમ બનાવી આજરોજ જે જામનગરમાં જુદા જુદા 13 થી 14 ગેમ ઝોન છે, એમાં નાના નાના વિડીયો પાર્લર પણ છે। મોટો ગેમ ઝોન છે એ પીવીઆર સિનેમામાં છે, એની ચકાસણી કરી ગઈકાલ રાતથી જ તમામ ગેમ ઝોન બંધ કરી દેવામાં આવેલ છે। આ 14/14 રાજ્ય સરકાર દ્વારા જે ચેકલિસ્ટ આપવામાં આવેલ છે ફાયરના, સ્ટ્રક્ચર સ્ટેબિલિટીના, આ ઉપરાંત અન્ય ડેટા ઇલેક્ટ્રિકલના ઇન્સ્પેક્ટર દ્વારા જે ચેકલિસ્ટ વેરીફાઈ કરવાનું, તમામ ચેકલિસ્ટ વેરીફાઈ કર્યા બાદ જ અને સરકારશ્રીનો બીજો આદેશ ન આવે ત્યાં સુધી આ તમામ ગેમ ઝોન બંધ રાખવામાં આવશે, જેના માટે સર્વેની કામગીરી આજ ચાલુ કરી દેવામાં આવે છે। ટોટલ 3 ટીમ બનાવી અને 14 લોકેશન ઉપર સર્વે કરવામાં આવશે। આ ઉપરાંત અન્ય પણ જગ્યાએથી કોઈ ગેમ ઝોન નાનો કે મોટો માલુમ પડશે તેનો પણ સર્વેમાં લિસ્ટમાં એડ કરી એને પણ બંધ કરાવવામાં આવશે।